જેતપુર નગરપાલિકાનું બિલ્ડિંગ છે, આ કોઈ સંસ્થાનું, આ ભારતીય જનતા પાર્ટીનું બિલ્ડિંગ નથી. તમે શેની બિલ્ડિંગ, તમારું નામ શું, તમે શેના માટે બિલ્ડિંગ હેન્ડલ કરતા હતા, નામ નહીં આપો તમારું નામ નહીં આપો, તમે શેની મીટિંગ હતી. પછી આ જે સદસ્ય આ પક્ષના છે, આમાં ભારતીય જનતા પાર્ટીનો ખભે ખભો મિલાવવાનો ન હોય. આ તો જેતપુર નવાગઢ નગરપાલિકાની એનું બિલ્ડિંગ છે. કેવી રીતે તમે આની અંદર મીટિંગ કરી શકો? અને પરમિશન કોણે લીધી હતી? ભાઈ મને કાંઈ ખબર નથી. પરમિશન કોણે લીધી હતી? એમને કાંઈ ખબર નથી. જાઓ ભાઈ, જવાબ નથી આપતા. ચાલો નીચે. અરે જવાબ આપો એવી રીતે. અરે આ નગરપાલિકાનું સરકારી બિલ્ડિંગ છે, કેમ જાઓ છો તમે? તમે પોતે મીટિંગ હેન્ડલ કરતા હતા, તમે શું કામ બોલતા નથી? તમારું નામ નથી કહેતા, તમારો હોદ્દો નથી કહેતા. પણ જરૂર એટલા માટે કે આ કે ભારતીય જનતા પાર્ટીનું બિલ્ડિંગ નથી, આ કાર્યાલય નથી. પછી પક્ષ તમે જવાબ આપો, તમે સાચો જવાબ આપો. તમને વાંધો શું છે? અહીંયા કેવી રીતે મીટિંગ? આ ચૂંટાયેલા સદસ્ય છે, અપક્ષમાં મારા જે મને કામ આપેલું હતું, કામ સોંપ્યું હતું, એ મને જિલ્લામાંથી કામ સોંપ્યું. કોણ જિલ્લામાં કોઈનું નામ હોદો? જિલ્લાનું નામ હોદો આપો. પ્રદેશમાં એનું હોદો બોલો. તમને નામ આવ્યું હોય બોલો પ્લીઝ. શા માટે પણ? અરે તમે મીટિંગ, પક્ષની મીટિંગો લેવા માટેનું, આ બીજી પક્ષની મીટિંગો લેવા માટેનું છે.